સુરતના અડાજણમાં માણિયા હોસ્પિટલ પ્રોજેક્ટમાં મોટી દુર્ઘટના સર્જાઈ ડાયાફ્રામ દિવાલ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। 10 મીટર લંબાઈ અને 4 મીટર ઊંચાઈની દિવાલ તૂટી પડી। 3 ફૂટ બેઝમેન્ટ અને 7 માળની મંજૂરીવાળા પ્રોજેક્ટમાં ઘટના 2 દિવસ પહેલાના વરસાદને કારણે દિવાલ પડી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। માર્જિન જગ્યામાં 100 ટનથી વધુ સળિયા મૂકવાથી વજન વધ્યું। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। એ બધી ચકાસણી આપણે સ્ટ્રક્ચરલ ઇજનેરોને પણ બોલાવવામાં આવેલા છે અને એની પણ આપણે બાજુના બિલ્ડિંગોની પણ આપણે ચકાસણી કરવામાં આવેલી છે અને બાજુના બિલ્ડિંગોમાં પણ આપણે રહેણાંક મકાનોની પણ ચકાસણી કરવામાં આવેલી છે। લોકો એવું કહે છે સામાન્ય ઘટના છે, કેટલી સામાન્ય ઘટના કહેવાય? નહીં, સામાન્ય ઘટના આગળના ભાગે જે દિવાલ હતી એ નીચે પડી ગઈ છે। પાલિકા તરફથી સાહેબ શું કાર્યવાહી કરવામાં આવશે? પાલિકા તરફથી કાર્યવાહી શું? પાલિકા તરફથી અત્યારે આપણે એમનું લાયસન્સ જે છે તે સસ્પેન્ડ કરવામાં આવેલા છે। આર્કિટેક્ટ, એન્જિનિયર, સ્ટ્રક્ચર એન્જિનિયર અને સાઇટ સુપરવાઇઝરના। કોની ભૂલ લાગે છે આમાં? ભૂલ આમાં અત્યારે કોઈ જણાતી નથી। આ જે પ્રાથમિક તપાસમાં તો અત્યારે કંઈ બેદરકારી સમજાતી નથી। હવે જે બી ડિઝાઇન હતી એ મુજબ અમે કામ કરી રહ્યા હતા। હવે એ તપાસનો વિષય છે, એના માટે જે તે એક્સપર્ટ ઓપિનિયન બોલાવેલા છે।